શ્રીલિંગ મહાપુરાણનો 35મો ભાગ. મલ્લિકાર્જુન લિંગ મારું શુભ નિવાસ સ્થાન છે. હે દેવી, યુગાદિના પરિવર્તન સમયે બ્રહ્માજી દ્વારા સ્થાપિત, રજેશ્વરને સ્કંદ દ્વારા સ્થાપિત, ગજેશ્વરને અવિનાશી, કપોતેશ્વરને તથા સૌથી વિશેષ શુભ અને કરોડો રુદ્રગણો દ્વારા સેવિત કોટીશ્વર નામક મહાતીર્થને અત્યારે જુઓ. દક્ષિણમાં બ્રહ્મા દ્વારા તથા ઉત્તરમાં વિષ્ણુ દ્વારા સ્થાપિત કરેલા પાષાણ નિર્મિત સુંદર દ્વિજ દેવકુલ નામક લિંગને પૂર્વમાં મારા દ્વારા સ્થાપિત મહાપ્રમાણ લિંગ તથા પશ્ચિમમાં પર્વત પર સ્થિત બ્રહ્મેશ્વર અલેકેશ્વર નામક લિંગને જુઓ. મહાદેવે બ્રહ્માને કહ્યું હતું કે હે બ્રહ્મણ, આપે મુનિઓની સાથે આને અલંકૃત કર્યું. આમ કહીને તેઓ ગૃહમાં સ્થિત થઈ ગયા, તેથી તેને અલંગૃહ કહેવામાં આવે છે. હે તીર્થજ્ઞ, ત્યાં સ્થિત મારા વ્યોમલિંગ તીર્થને પણ જુઓ. કદંબેશ્વર નામક આ તીર્થ સ્કંદ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. નંદ વગેરે દ્વારા વિધિવત સ્થાપિત ગોમંડલેશ્વરને પણ જુઓ. હે વરાન અને શોભા સંપન્ન દેવ, સરોવરના તટ પર ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા મારા આ સ્થાનોનું અવલોકન કરો. હે દેવી, હારપુરમાં તમારો હાર પડી જવાથી તમે જગતના હિત માટે અને હારકુંડ બનાવી દીધો હતો. હે સુવ્રતે શિવ, રુદ્રપુરમાં તે પર્વત પર તમારા પિતા સુશૈલે અચલેશ્વરની સ્થાપના કરી હતી, જેને મેં બ્રહ્મા વગેરે ઋષિઓની સાથે સુશોભિત કર્યું હતું. હે દેવી, તમારી પુત્રી ચંડિકાશાએ ચંડિકેશ્વરની સ્થાપના કરી છે. ચંડિકા દ્વારા સ્થાપિત આ સ્થાન ઉત્તમ અંબિકા તીર્થ છે. આ રુચિકેશ્વર તીર્થ છે. આ પવિત્ર કપિલધારા તીર્થ છે. હે દેવી, જે આ વિવિધ સ્થાનો તથા તીર્થોમાં ભક્તિપૂર્વક સદા મારી પૂજા કરે છે તે મારી સાથે આનંદ કરે છે. જે બ્રાહ્મણ શ્રીશૈલ પર શરીર ત્યાગ કરે છે તે પાપરહિત થઈને મુક્ત થઈ જાય છે, તેમાં સંદેહ નથી. હે સુવ્રતે, જે આ સ્થાનોમાં વિધિપૂર્વક ધૃતથી મહાસ્નાન કરાવે છે તે મારું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. 25 પલ ધૃતનું અભ્યંગ સ્નાન કરવું જોઈએ. 2000 પલોથી સ્નાન કરવાને મહાસ્નાન કહેવાય છે. જે મારા લિંગને ગાયના ઘીથી સ્નાન કરાવે છે, બધા પૂજા દ્રવ્યોથી વિશુદ્ધ કરીને જળથી મારો અભિષેક કરે છે, એ આ પ્રમાણે માર્જન કરવાથી 100 યજ્ઞોનું સ્નાન કરાવવાથી તથા પૂજા કરાવવાથી લાખ લાખ યજ્ઞોનું ગીત વાદ્ય વગેરેથી અર્ચન કરવાથી અનંત યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. મહાસ્નાનમાં રુચિ રાખનારા ભક્તોને સ્નાનનું 8 ગણું 8 લાખ યજ્ઞોનું ફળ મળે છે. માત્ર જળથી અથવા ભક્તિપૂર્વક ગંધયુક્ત જળથી અભ્યંગ 25 પલથી કરવું જોઈએ. વિધિપૂર્વક શમીપુષ્પ, બીલીપત્ર, કમળ તથા અન્ય પુષ્પો અર્પણ કરવા જોઈએ. બીલીપત્રનો ત્યાગ કદી કરવો નહીં. મહાદેવની પૂજા 4 અથવા 8 દ્રોણ પુષ્પોથી કરવી જોઈએ તથા 10 અથવા 8 દ્રોણ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. ધનહીન બ્રાહ્મણને માટે 1 અઢળક 8 શેર નૈવેદ્યનું પુણ્ય 100 દ્રોણ નૈવેદ્યના પુણ્ય જેટલું છે. ભેરી, મૃદંગ, મુરજ, પખાવજ, તિમિર, પટહ વગેરે વિવિધ વાદ્યો અને અન્ય પ્રકારના વાદ્યો દ્વારા રાત્રે જે જાગરણ કરે છે તેને પોતાના સેવકો, પુત્રો, પત્ની, સંબંધીઓ તથા બંધુઓની સાથે પ્રદક્ષિણા કરીને ઉત્તમ લિંગને આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ. હે સુરેશ્વર, હે શંકર, મેં જે પણ દ્રવ્યહીન, ક્રિયાહીન તથા શ્રદ્ધાહીન પૂજન કર્યું છે અથવા જે કંઈ કર્યું નથી તેને આપ કૃપા કરીને ક્ષમા કરો. આવી પ્રાર્થના કરીને તુરત જ રુદ્ર તથા શાંતિ મંત્રના જપ કરવા જોઈએ. પંચાક્ષરના મહાબીજના જપ કરીને તે સર્વ તીર્થોમાં જવાથી તથા બધા યજ્ઞો કરવાથી જે ફળ મળે છે તે ફળને પ્રાપ્ત કરી લે છે. અને વારાણસીમાં મૃત્યુ થાય તો સાયુજ્ય ગતિ પ્રાપ્ત થાય છે. મારા સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે, એમાં સંદેહ નથી. હે દેવી, મારા ભક્તોએ મારી પ્રસન્નતા માટે વિધિપૂર્વક આ બધું કરવું જોઈએ. જે આવું કરતા નથી તે મારા ભક્ત નથી. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, આ વચન સાંભળીને વારાણસી જઈને દેવીએ દૂધ તથા ઘીથી અવિમુક્તેશ્વર લિંગને સ્નાન કરાવીને ભુવન નાયક દેવે રુદ્રનું અર્ચન કર્યું અને અવિમુક્ત કાશીમાં તપસ્યા દ્વારા મંદર પર્વત પર એક સુંદર કંદરામાં મહાત્મા મંદરના ક્ષેત્રનું નિર્માણ કર્યું. ત્યાં પ્રભુ શિવે હિણાક્ષના પુત્ર મહાદૈત્ય અંધક પર અનુગ્રહ કરીને લીલાપૂર્વક તેને ગણત્વ પ્રાપ્ત કરાવ્યું હતું. હે ઋષિઓ, આ પ્રમાણે મેં તમને આદરપૂર્વક સંપૂર્ણ કથાસાર કહ્યો. જે મનુષ્ય આ ક્ષેત્રના ઉત્તમ મહાત્મ્યને વાંચે અથવા સાંભળે છે તેને સર્વ ક્ષેત્રોમાં રહેવાથી જે પુણ્ય થાય છે તે બધું તત્કાળ પ્રાપ્ત થઈ જાય છે. અથવા જે બધા પવિત્ર તથા જીતેન્દ્રિય દ્વિજોને સંભળાવે છે તે પણ સમસ્ત યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે 93મો અધ્યાય. હિણાક્ષ પુત્ર અંધકાસુરનું આખ્યાન તથા શિવાનુગ્રહથી તેને ગણપત્ય પદ પ્રાપ્તિ. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, અંધક નામના દૈત્યરાજ મંદર પર્વતની સુંદર ગુફામાં દમિત પરાભૂત થઈને કઈ રીતે મહેશ્વર પાસેથી ગણપતિ પદ પ્રાપ્ત કર્યું, જે રીતે આ ઘટિત થયું અને જેવું તમે સાંભળ્યું છે તે કૃપાપૂર્વક અમને કહો. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ,
હું અંધક પર શિવજીનો અનુગ્રહ, મંદર પર તેમનું દમન તથા વર પ્રાપ્તિ, આ બધું સંક્ષેપમાં બતાવી રહ્યો છું. પ્રાચીન કાળમાં હિણાક્ષનો એક પુત્ર હતો. હિણાક્ષ જેવો શક્તિશાળી તે અંધક નામથી પ્રસિદ્ધ થયો અને તેણે તપસ્યા કરીને મહાન પરાક્રમ પ્રાપ્ત કરી લીધું. તે સાક્ષાત બ્રહ્માની કૃપાથી કોઈનાથી મરાઈ ન શકે એવું વરદાન પ્રાપ્ત કરીને સંપૂર્ણ ત્રિલોકોનો ઉપભોગ કરી ઇન્દ્રલોકને લીલાપૂર્વક પ્રયાસ વિના જીતીને ઇન્દ્રને પરેશાન કરવા લાગ્યો. તેના દ્વારા કષ્ટ પહોંચાડવાથી, પ્રહાર કરવાથી, બાંધી દેવાથી પાડી દેવાયેલા નારાયણ વગેરે દેવતાઓ ભયભીત થઈને મંદર પર્વતની ગુફામાં પ્રવિષ્ટ થઈ ગયા. આ પ્રમાણે દેવતાઓને બહુ પીડિત કરીને મહાદૈત્ય અંધક પણ પોતાની ઈચ્છાથી સુંદર ગુફાવાળા મંદર પર્વત પર પહોંચી ગયો. ત્યારે સાધ્યો સહિત તે બધા દેવતાઓ તુરત જ સુરેશ્વર મહેશ્વરની પાસે જઈને આ પ્રમાણે બોલ્યા: દૈત્યરાજ અંધકના શસ્ત્રોથી મારા અંગ છિન્ન ભિન્ન થઈ ગયા છે અને અમે અલ્પ પરાક્રમવાળા થઈ ગયા છીએ. ત્યારે દૈત્યનું અદ્ભુત આગમન સંબંધી સમાચાર સાંભળીને ભગવાન શિવ પોતાના ગણેશ્વરોની સાથે અંધકની સમક્ષ ગયા. તે સમયે ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ વગેરે મુખ્ય દેવતાઓ તથા શ્રેષ્ઠ વિપ્ર આ બધા બંને હાથને અંજલીને માથા પર મૂકીને ચારે બાજુથી ભગવાન શિવનો જય બોલવા લાગ્યા. ત્યારે મહાદેવે સેંકડો કરોડો સૈનિકો સહિત તે અંધકના સમસ્ત રાક્ષસોને ભસ્મ કરીને અંધનને પોતાના ત્રિશૂળથી વીંધી નાખ્યો. શિવ દ્વારા ત્રિશૂળથી વીંધાયેલા તે દગ્ધ પાપરૂપી જામો પહેરેલા અંધકને જોઈને બ્રહ્માજી ઈશ્વર શિવને પ્રણામ કરીને પ્રસન્નતાથી નિનાદ કરવા લાગ્યા. તે ધ્વનિને સાંભળીને બધા દેવતા, મુનિ તથા શ્રેષ્ઠ ગણ પણ તેમને પ્રણામ કરીને હર્ષધ્વનિ કરવા લાગ્યા. દેવતાઓએ તે સમયે શિવજી પર પુષ્પવૃષ્ટિ કરી અને સંપૂર્ણ ત્રિલોક હર્ષથી આનંદિત થઈ ગયું. પ્રજ્વલિત અગ્નિતુલ્ય ત્રિશૂળથી વિંધાયેલો પ્રેત જેવો તે અંધક સાત્વિક ભાવમાં સ્થિત થઈને મનમાં વિચારવા લાગ્યો: પૂર્વજન્મમાં પણ શિવે મને દગ્ધ કર્યો હતો. મેં પહેલાં સાક્ષાત મહેશ્વર શિવની આરાધના કરી હતી, તેથી મેં આવી ગતિ પ્રાપ્ત કરી. અન્યથા આવું કદી થાત નહીં. જે વ્યક્તિ મૃત્યુકાળના સમયે એકવાર પણ મનથી શિવનું સ્મરણ કરે છે તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. તો પછી જે વારંવાર સ્મરણ કરે તેનું તો શું કહેવું? બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ તેમનું શરણ લઈને સ્થિત છે, તેથી તે શિવના શરણે જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તે અંધક પોતાના પુણ્યના કારણે ગણો સહિત અંધકનો સંહાર કરવાવાળા તે ઈશાન શિવની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે તેના દ્વારા પ્રાર્થના કરવાથી મહાન દુઃખોનું હરણ કરનારા નીલલોહી સુરેશ્વર ભગવાન હર પોતાના ત્રિશૂળના અગ્રભાગ પર સ્થિત હિણાક્ષ પુત્ર અંધક તરફ દયાપૂર્વક જોઈને તેને કહ્યું કે, હે વત્સ, હું તારા પર પ્રસન્ન છું. તમારું કલ્યાણ થાવ. હું તમારી કઈ ઈચ્છા પૂરી કરું? હે દૈત્યેન્દ્ર, વર માગો. હે અંધક, હું તમને વરદાન આપીશ. ત્યારે શંભુનું વચન સાંભળીને અંધકે ગદગદ વાણીમાં મહેશ્વરને આ પ્રમાણે કહ્યું કે, હે ભગવાન, હે દેવ દેવેશ, ભક્તોના કષ્ટ હરનારા, હે શંકર, મારા પર પ્રસન્ન થાઓ. હે ઈશ, જો આપ મને વરદાન આપવા ઈચ્છતા હો તો એ જ વરદાન આપો કે આપમાં મારી સદા ભક્તિ રહે. મહાન આત્માવાળા અંધકનું વચન સાંભળીને પરમ તેજસ્વી શિવે તે દૈત્યેન્દ્રને પોતાની ભક્તિ આપી અને તેને ત્રિશૂળ પરથી ઉતારી તેને ગણાધિપદ આપ્યું. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ ગણપતિ પદ પર પ્રતિષ્ઠિત તે અંધકને પ્રણામ કર્યા. ત્યાર પછી આવે છે 94મો અધ્યાય, ભગવાનના વરાહ અવતારની કથા, હિણાક્ષનો વધ તથા દેવતાઓ દ્વારા ભગવાન વરાહની સ્તુતિ. ઋષિઓ બોલ્યા કે, હે સૂતજી, ભગવાન વિષ્ણુ દ્વારા અંધકનો પિતા મહાભયંકર દૈત્ય હિણાક્ષ કઈ રીતે મરાયો? વિષ્ણુએ વરાહનું રૂપ કેમ ધારણ કર્યું અને તેમના શિંગડાએ મહેશ્વરનું ભૂષણત્વ કઈ રીતે પ્રાપ્ત કર્યું? આ બધું તમે અમને કહો. સૂતજી બોલ્યા કે, હે ઋષિઓ, હિણાક્ષ હિરણ્યકશિપુનો ભાઈ હતો. પૂર્વકાળમાં અસુરેન્દ્ર અંધકના પિતા દૈત્યેન્દ્ર હિણાક્ષે જે કાલાંતક જેવો હતો, દેવતાઓને જીતીને કમળ જેવી પ્રભાવાળી આ પૃથ્વીને બાંધીને રસાતળમાં લઈ જઈ તેને બંદી બનાવી લીધી. ત્યાર પછી બળશાળી, ક્રૂર તથા અતિ દુરાત્મા મહાદૈત્ય હિરણ્યાક્ષ દ્વારા સતાવેલા, પ્રહાર કરેલા, બાંધી દીધેલા બ્રહ્મા સહિત ઉદાસ મુખવાળા બધા દેવતાઓ એ કરોડો દૈત્યોનો સંહાર કરનારા વિષ્ણુને પ્રણામ કરી પૃથ્વીના બંધનનું વૃત્તાંત તે શ્રીહરિને કહ્યું. આ પૃથ્વી બંધનને સાંભળીને તે ભગવાન શ્રીહરિ વિષ્ણુએ લિંગ પ્રાદુર્ભાવના સમયે જેવું રૂપ ધારણ કર્યું હતું તેવું જ યજ્ઞવરાહનું રૂપ ધારણ કરીને તેઓ પોતાના દાંતોના આગળના ધારદાર ભાગથી સર્વ દૈત્યો સહિત મહાબળી દૈત્યરાજ હિરણ્યાક્ષનો વધ કરીને શોભવા લાગ્યા. દૈત્યોનો અંત કરનાર તે પ્રભુએ જેમ પૂર્વકલ્પોમાં રસાતળમાં પ્રવેશ કર્યો હતો તે જ પ્રમાણે રસાતળમાં પ્રવેશ કરી પૃથ્વીદેવીને પોતાના ખોળામાં લઈને ત્યાંથી લાવીને ફરી સ્થાપિત કરી દીધી. ત્યાર પછી દેવોના દેવ બ્રહ્મા હર્ષયુક્ત ગદગદ વાણીમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ સાથે મળીને તે દેવેશની સ્તુતિ કરવા લાગ્યા. શાશ્વત દ્રષ્ટ
દાઢવાળા દંડધારી નારાયણ, સર્વમય બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા, પૃથ્વીની રચના તથા રક્ષા કરવાવાળા, દેવતાઓના શત્રુઓનો નાશ કરવાવાળા, સુરેન્દ્રોના જનક તથા નાયક અને સર્વના નિયંતા ભગવાન વરાહને નમસ્કાર છે. હે સુરેશ, હે લોકેશ, હે વરાહ, હે વિષ્ણુ, આપ અષ્ટમૂર્તિ છો, આપ અનંતમૂર્તિ છો, આપ આદિદેવ છો, આપ સર્વજ્ઞ છો, આપે જ આ સંપૂર્ણ જગતની રચના કરી છે. આપ પ્રસન્ન થાઓ. હે વિષ્ણુ, આપે એક દાઢના અગ્રભાગની ધારના એક ભાગના અડધા ભાગ બરાબર પોતાની દાઢની અણીથી જ પુત્રો તથા સેવકો સહિત કામદ વગેરે પ્રધાન દૈત્યોને ક્ષણવારમાં મારી નાખ્યા. હે દેવ, હે ધરેશ, હે પર્વતકાર, હે સેવિત ચંદ્રવક્ત્ર, આપ દિગ્ગજો, સર્વ પ્રાણીઓ, સમુદ્રો, દેવતાઓ તથા અસુરો સહિત પૃથ્વીને ઉઠાવી લીધી અને તેને પોતાની દાઢના અગ્રભાગ પર રાખી લીધી. હે દેવેશ, હે વિભો, આપ જ અસુરો પર દેવતાઓને વિજયી બનાવ્યા છો. ઓહો, આપે જ સરસ્વતી યુક્ત બ્રહ્માને વરદાન આપ્યું તો આપ પ્રસન્ન થાઓ. બધા દેવતા આપના રોમમાં સ્થિત છે. ચંદ્રમા તથા સૂર્ય બંને આપના નેત્રોમાં વિરાજમાન છે. રસાતળમાં ગયેલી પૃથ્વી આપના બંને ચરણોમાં સ્થાપિત છે. સંપૂર્ણ તારાઓ વગેરે આપની પીઠ પર સ્થિત છે. હે ભગવાન, આપે રસાતળમાં ગયેલી અબળા પૃથ્વીનો ઉદ્ધાર જગતના હિત માટે કર્યો છે. હે ભગવાન, હે જગતગુરુ, આપે સૌને ધારણ કર્યા છે. આ પ્રમાણે શ્રીહરિના નાભિકમળથી ઉત્પન્ન થનારા પ્રજાપતિ બ્રહ્માએ દેવતાઓની સાથે અનેક પ્રકારના સ્તુતિ વચનોથી વરાહરૂપધારી વિષ્ણુને પ્રણામ કરી તે ભગવાન વિષ્ણુના મુખથી અનેક વરદાન પ્રાપ્ત કર્યા. ત્યાર પછી બધા દેવતાઓ તથા મુનીશ્વરોએ તે વિષ્ણુ દ્વારા લાવેલી પૃથ્વીને મસ્તક નમાવીને ચક્રધારી વિષ્ણુની સામે જ તેને નમસ્કાર કર્યા. હે વરપ્રદે, સહજ ક્રિયાકલ્પવાળા તથા સેંકડો હાથવાળા વરાહરૂપધારી આ વિષ્ણુએ જ તમારો ઉદ્ધાર કર્યો છે. હે ધરણી, હે મહાભાગે, તમે ભૂમિ છો. હે અવ્યયે, તમે ધેનુ છો. હે મૃતિકે, તમે જ લોકોને ધારણ કરનારા છો. અમારા પાપને દૂર કરો. હે વરદે, હે કમલનયને, અમારા દ્વારા મન, વચન, કર્મથી કરવામાં આવેલા પાપ તમારા દ્વારા નષ્ટ કર્યા પછી જ અમે લોકો તમારી કૃપાથી જીવીએ છીએ. દેવતાઓ દ્વારા આવું કહ્યા પછી હે પૃથ્વી દેવીએ કહ્યું કે હે દ્વિજો, જે વ્યક્તિ વરાહની દાઢોથી ખોદેલી પૃથ્વીની માટી પૂર્વકતા આ મંત્રથી પોતાના મસ્તક પર ધારણ કરે છે તે પાપથી મુક્ત થઈ જાય છે. તે ક્રમથી પૃથ્વીલોકમાં દીર્ઘજીવી, બળવાન, ધન્ય અને પુત્ર પૌત્રથી યુક્ત થાય છે. પુનઃ પ્રારબ્ધ કર્મ ક્ષીણ થતાં સ્વર્ગ પ્રાપ્ત કરીને દેવતાઓની સાથે આનંદ મનાવે છે. ત્યાર પછી નિષ્પાપ વરાહરૂપનો ત્યાગ કરીને ભગવાન વરાહના ક્ષીરસાગર ચાલ્યા ગયા પછી તે બુદ્ધિમાન દેવદેવની દાઢોના ભારથી અક્રાંત પૃથ્વી એકવાર ફરી ડોલવા લાગી. સંયોગવશ આ બધું જોઈ રહેલા જગતના સ્વામી શિવ ત્યાં પહોંચી ગયા અને તેમણે તે દ્રષ્ટા મોટી દાઢોને જોઈને તેને પોતાના ભૂષણ માટે ગ્રહણ કરી લીધા. મહાદેવે તેને પોતાની દાઢીના કેસની પાસે વિશાળ વક્ષસ્થળ પર ધારણ કરી લીધા. ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ દેવોના દેવ શિવની ઐશ્વર્યની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રમાણે દેવદેવ લીલાપૂર્વક પૃથ્વીને પ્રતિષ્ઠિત કરી મહાપ્રલય કાલમાં પણ વિષ્ણુ, બ્રહ્મા તથા અન્ય દેવતાઓના કલેવરને જોઈને જો સર્વવ્યાપક પ્રભુ શિવ ભક્તવાત્સલ્યના કારણે વિષ્ણુના અંગના અંશ તે દાઢોથી વિભૂષિત ન થાય તો વિપ્રોની મુક્તિ કઈ રીતે થાય? તેથી મહેશ્વર દ્રષ્ટિ છે. ત્યાર પછી આવે છે અધ્યાય 95માં નરસિંહ અવતાર સંદર્ભમાં પ્રહલાદની કથા. હિરણ્યકશ્યપુનો વધ. ભગવાન ઋષિના ઉગ્રરૂપને જોઈને દેવતાઓનું ભયભીત થઈ ભગવાન મહેશ્વરની સ્તુતિ કરવી. મહેશ્વરના સર્ભાવતારનું પ્રાગટ્ય. ઋષિ બોલ્યા કે હે સૂર્ય, એવું સાંભળ્યું છે કે પૂર્વકાળમાં હિરણાક્ષ મોટા ભાઈ હિરણ્યકશિપુનું ભગવાન ઋષિ દ્વારા મરાઈ ગયો હતો અને અમને જણાવો કે તેમના દ્વારા તેનો વધ કઈ રીતે કરવામાં આવ્યો. સૂતજી બોલ્યા કે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ નામે વિખ્યાત હતો. તે ધર્મજ્ઞ, સત્યનિષ્ઠ, તપસ્વી તથા બુદ્ધિમાન હતો. તે જન્મથી જ અવિનાશી, સર્વજ્ઞ, સર્વ દેવતાઓની ઉત્પત્તિના કારણ સ્વરૂપ આદિપુરુષ, પરબ્રહ્મરૂપ બ્રહ્માના અધિપતિ અને સૃષ્ટિપાલન સંહાર કરનારા તે દેવેશ્વર વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરતો હતો. પોતાના પુત્રને એકાગ્રતાપૂર્વક વિષ્ણુની તે પ્રકારની ભક્તિમાં તત્પર અને વારંવાર નમો નારાયણ, નમો ગોવિંદાય આ પ્રમાણે સ્તુતિ કરતો જોઈ તે પાપ બુદ્ધિ તથા દેવશત્રુ હિરણ્યકશ્યપે હસીને કહ્યું કે હે દુર્બુદ્ધિ, હે પ્રહલાદ, હે વીર, હે દુષ્પુત્ર, સઘળા દૈત્યો તથા દેવતાઓના સ્વામી અને બ્રાહ્મણો અને દેવતાઓને દુઃખ આપનારા મુજ હિરણ્યકશ્યપુને તું જાણતો નથી? વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ, વાયુ, ચંદ્ર, ઈશાન અથવા અગ્નિ આમનામાં એવો કોણ છે જે મારા બરાબરીનો છે? તેથી તું નારાયણને પૂર્ણ રૂપે છોડીને સદા ભક્તિપૂર્વક મારી જ પૂજા કર. હે પ્રહલાદ, જો તારી જીવતા રહેવાની ઈચ્છા હોય તો મારી વાતને ધ્યાનથી સાંભળ. તે હિરણ્યકશ્યપુનું વચન સાંભળીને પણ બુદ્ધિમાન પ્રહલાદ વિષ્ણુની પૂજા કરતો રહ્યો અને નમો નારાયણ, નમો નારાયણ આ પ્રમાણે બોલતો રહ્યો. તેણે બધા દૈત્યકુમારોને નારોપદિષ્ટ તે ઉત્તમ વિદ્યા પણ શીખવાડી. ત્યારે ઇન્દ્ર વગેરે દ્વારા પણ
ઉથાપી ન શકાય તેવી પોતાની અજ્ઞાનનો સ્વયં પોતાના પુત્રે જ અનાદર કર્યો. એ જોઈને હિરણ્યકશ્યપે દાનવોને કહ્યું કે આ વધ કુપુત્રને કોઈ પણ ઉપાય મારી નાખો. ત્યારે તે દુરાત્મા દૈત્યના કહેવાથી તે દાનવ દેવોના દેવ વિષ્ણુના નાશ રહિત ભક્ત પ્રહલાદને મારવા લાગ્યા. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, તે સમયે અસુરો દ્વારા દૈત્યરાજ હિરણ્યકશ્યપુના પુત્ર પ્રત્યે કરવામાં આવેલા સમસ્ત ઉપાય ક્ષીરસાગરમાં શયન કરનારા વિષ્ણુના તેજથી વ્યર્થ થઈ ગયા. ત્યાર પછી અભિમાનમાં મદમાં ચૂર હિરણ્યકશ્યપનો વધ કરવા માટે વિષ્ણુજી નરસિંહ રૂપ ધારણ કરીને ત્યાં જ પ્રગટ થઈ ગયા અને તેમણે પુત્ર પ્રહલાદની સામે જોઈને તેના પિતા દાનવાધમ હિરણ્યકશ્યપનો વધ કરી નાખ્યો. તેમણે તે જ ક્ષણે પોતાના તીક્ષ્ણ નખો વડે તેને ચીરી નાખ્યો. ત્યાર પછી પાપોનો નાશ કરનારા તે વિષ્ણુ બાંધવો સહિત તે દૈત્યનો વધ કરીને પુનઃ તે દૈત્યેન્દ્રને પીસવા લાગ્યા. તેઓ તે સમયે પ્રલયાગ્નિ જેવા પ્રતીત થઈ રહ્યા હતા. હે સુરતો, હે વિપ્રો, તે સમયે બ્રહ્મલોક સુધી સંપૂર્ણ જગત તે નૃસિંહની ગર્જનાથી ભયભીત થઈને ધ્રુજવા લાગ્યું. તે સમયે નૃસિંહને જોઈને પોતાના પ્રાણની રક્ષામાં તત્પર બધા દેવતા, દાનવ, નાગ, સિદ્ધ, સાધ્ય, બ્રહ્મા, વિષ્ણુ વગેરે પણ તે સ્થાનને છોડીને બધી દિશાઓમાં ભાગી ગયા. ત્યારબાદ તેમના ચાલ્યા ગયા પછી માયામય એ ભગવાન નૃસિંહ હજારો રૂપવાળા, ચારે બાજુ પગવાળા, બધી બાજુ ભુજાઓવાળા, 1000 નેત્રવાળા, ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ નેત્રવાળા થઈને સંપૂર્ણ બ્રહ્માંડને વ્યાપ્ત કરી સ્થિત થઈ ગયા. ત્યારે લોકાલોક મર્યાદા પર્વત પર એકત્ર થયેલા શ્રેષ્ઠ દેવતા બ્રહ્મા, સાધ્યો, યમ તથા મરુદગણોની સાથે તેમની સ્તુતિ કરવા લાગ્યા. આપ સર્વથી પર બ્રહ્મ છો, તત્વથી પણ તત્વતમ છો, નક્ષત્રોની પરમ જ્યોતિ છો, પરમાત્મા છો, જગન્મય છો, સ્થૂળ સૂક્ષ્મ તથા અત્યંત સૂક્ષ્મ છો, શબ્દ બ્રહ્મમય છો, પરમ પવિત્ર છો, વાણીથી પર અને આશ્રય રહિત છો, સુખ દુઃખ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત છો અને ઉપદ્રવ શૂન્ય છો. આપ પ્રભુ યજ્ઞભોક્તા છો, આપ યજ્ઞમૂર્તિ છો, આપ યજ્ઞકર્તાઓને ફળ પ્રદાન કરનારા છો. આપે મત્સ્ય રૂપ ધારણ કર્યું, આપ કચ્છપનું રૂપ ધારણ કરીને જગતમાં સ્થિત છો. દેવતાઓની રક્ષા માટે વરાહ અને નૃસિંહ રૂપ ધારણ કરી દૈત્યોને વધ કરીને આપ આલોકમાં પ્રતિષ્ઠિત થયા. એ જ પ્રમાણે ભૃગુ મુનિના શાપના બહાને પોતાની લીલાથી આપે અવતાર ગ્રહણ કર્યો. આપથી પૃથક આ લોકમાં કંઈ પણ દેખાતું નથી. ચર અચર બધું જ આપ છો. હે વિભો, આપ જ વિષ્ણુ છો, આપ જ રુદ્ર છો, આપ જ બ્રહ્મા છો, આપ જ આદિ છો, આપ જ અંત છો અને અમે બધાના રૂપમાં પણ આપ જ છો. આપ સ્વયં સંપૂર્ણ જગત છો. હે ઈશ્વર, વધારે કહેવાથી શું પ્રયોજન? હે પ્રભુ, આપ અદ્વિતીય એક હોવા છતાં પણ પોતાની માયાથી અનેક રૂપમાં સ્થિત એવા આપની સ્તુતિ અમે કઈ રીતે કરીએ? હે નૃસિંહ, આપ અતિ તેજસ્વી થઈ રહ્યા છો. હે દ્વિજો, વિવિધ ભાવોથી યુક્ત નાનાવિધ સ્તુતિઓથી પ્રાર્થના કર્યા પછી તે પ્રભુ પોતાના સિંહરૂપ સન્માન કરતા રહીને શાંત ન થયા. જે આ નૃસિંહ સ્તુતિને ભક્તિપૂર્વક વાંચે છે અથવા તેના અર્થનું ચિંતન કરે છે અથવા બધા દ્વિજોને સંભળાવે છે તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ઇન્દ્ર તથા બ્રહ્મા સહિત બધા દેવતાઓ પ્રભુ શિવનું ધ્યાન કરીને નૃસિંહ રૂપધારી પ્રભુ વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી પરમેશ્વરની સ્તુતિ કરીને બ્રહ્મા વગેરે દેવતા પોતાની રક્ષા માટે મંદર પર્વત પર સ્થિત ઉમાની સાથે વિહાર કરતા રહી અને ગંધર્વો, સિદ્ધો અને અપ્સરાઓથી સેવિત પરમ કારણ મહાદેવના શરણમાં ગયા. ભયભીત બ્રહ્માજી દેવતાઓ સાથે દંડવત પૃથ્વી પર પડીને ગદગદ વાણીમાં પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા કે હે શિવ, આપ કાલાંતકને નમસ્કાર છે. હે રુદ્ર, આપ ક્રોધરૂપને નમસ્કાર છે. આપ મોક્ષરૂપ રુદ્ર, શંકર તથા શિવને નમસ્કાર છે. આપ ઉગ્ર છો, સર્વ પ્રાણીઓના નિયંતા છો અને અમારા સહિત બધા ભક્તો માટે કલ્યાણકારક છો. દુઃખનો નાશ કરનારા શિવ, સર્વ તથા શંકરને નમસ્કાર છે. આપ સુકર વિશ્વરૂપ વિષ્ણુ બ્રહ્માને નમસ્કાર છે. આપ અંતક સંહાર કરતાને નમસ્કાર છે. ઉમાપતિને નમસ્કાર છે. સુવર્ણમય બાહુવાળા તથા સાક્ષાત હિરણ્યપતિને વારંવાર નમસ્કાર છે. સર્વરૂપ તથા પુરુષને વારંવાર નમસ્કાર છે. સત અસતથી રહિત અને મહતત્વના ઉત્પાદક આપને નમસ્કાર છે. આપ નિત્ય વિશ્વરૂપ તથા ઉત્પન્ન થવાવાળાને નમસ્કાર છે. સંસારમાં અનેક રૂપોમાં અવતાર લેનારા પ્રભુને નમસ્કાર છે. આપ રુદ્ર, નીલરુદ્ર, કંદરુદ્ર નામક મંત્રરૂપ તથા પ્રચેતાને નમસ્કાર છે. આપ કાળ તથા કાળરૂપને નમસ્કાર છે. આપ કાળ વિનાશક મેઢુષ્ટમ તથા ભગવાન શીતિકંઠને નમસ્કાર છે. આપ મહાનને તથા સદા દેવ શત્રુઓનો સંહાર કરનારને નમસ્કાર છે. તાર પ્રણવરૂપ સુતાર તથા ઉદ્ધારકર્તાને નમસ્કાર છે. હરિતવર્ણના કેશવાળા પરમાત્મા સ્વરૂપ દેવતાઓના કલ્યાણકારક તથા સમસ્ત પ્રાણીઓના કલ્યાણકારક આપ ભગવાન શંભુને નમસ્કાર છે. આપ પાર્વતીના કલ્યાણકારક યજ્ઞરૂપ રુદ્રરૂપ તથા કપર્દીને નમસ્કાર છે. આપ કાલકંઠને નમસ્કાર છે. સુવર્ણમય વર્ણવાળા
મહેશને તથા શ્રીકંઠને નમસ્કાર છે. ભસ્મભૂષિત શરીરવાળા તથા દંડ મુંડીશ્વરને નમસ્કાર છે. અશ્વ દીર્ઘ તથા વામનને નમસ્કાર છે. ભયાનક ત્રિશૂળધારી તથા ઉગ્ર સ્વભાવવાળાને વારંવાર નમસ્કાર છે. આપ ભયંકર રૂપવાળા તથા ભયાનક કર્મમાં રત રહેનારા ભીમને નમસ્કાર છે. સૌથી આગળ રહીને શત્રુઓનો વધ કરનારને નમસ્કાર છે. આપ ધનુર્ધારી, શૂલધારી, ગદાધારી, હળધારી, ચક્રધારી, કવચધારી તથા ગજાનન રૂપે સદા દૈત્યોના કર્મોનો નાશ કરનાર શિવને નમસ્કાર છે. આપ સદ્ય મંત્રરૂપ, સાંધ્યરૂપ, સંધ્યોજાત અવતાર સ્વરૂપને નમસ્કાર છે. વામ મંત્રરૂપ, સુંદર રૂપવાળા તથા સુંદર નેત્રવાળા આપ શિવને નમસ્કાર છે. અઘોર મંત્રરૂપ, વિકટ રૂપવાળા તથા પુરુષોમાં એકમાત્ર તત્પુરુષ ઉત્તમ પુરુષ આપને નમસ્કાર છે. પુરુષાર્થ પ્રદાન કરનારા સર્વના સ્વામી પરમેષ્ઠી તથા ઈશાન મંત્રરૂપ આપ શિવને નમસ્કાર છે. બ્રહ્મરૂપવાળા તથા સાક્ષાત સગુણ શિવરૂપવાળા આપ બ્રહ્મને નમસ્કાર છે. વિશ્વનું સર્જન કરનાર તથા સર્વરૂપ પ્રભુ વિષ્ણુ નૃસિંહ રૂપ ધારણ કરીને જગતના કલ્યાણ માટે અનેક પ્રમુખ દૈત્યો સહિત હિરણ્યકશિપુને પોતાના તીક્ષ્ણ નખોથી સ્વયં મારીને સિંહ રૂપનું સન્માન કરીને સંપૂર્ણ જગતને ભયભીત કરી રહ્યા છો. હે દેવેશ, હવે આ વિષયમાં જે ઉચિત કાર્ય હોય તે આપ કરો. આપ ઉગ્ર છો, બધા દુષ્ટોને નિયંત્રણમાં રાખવાવાળા છો અને અમારા લોકો માટે કલ્યાણકારક છો. આપ અમારી રક્ષા કરો. હે વિશ્વેશ, આપનું આચરણ શુદ્ધ છે અને અમે લોકો આપના ક્રીડા માત્ર છીએ. આપના ઉન્મેષ અને નિમેષથી અમારા લોકોનો ઉદય અને પ્રલય થાય છે. હે બ્રહ્મન, હે શિવ, આપના ઉન્મિલન કરવાથી પણ આપનો વિનાશ થતો નથી. હે દેવ, અમિત તેજસ્વી નૃસિંહરૂપ ધારી વિષ્ણુ દ્વારા અમે લોકો સંતપ્ત થઈ રહ્યા છીએ. તેથી સર્વલોકના હિત માટે આપ નૃસિંહરૂપને સમાપ્ત કરવાનો વિચાર કરો. સૂતજી બોલ્યા કે આ પ્રમાણે પ્રાર્થના કરવાથી પ્રભુ મહાદેવે તે દેવતાઓને અભયદાન આપ્યું અને મલકાઈને તેમને કહ્યું કે હું તમારો સંહાર કરીશ. ત્યાર પછી શિવને પ્રણામ કરી ઇન્દ્ર બધા દેવતાઓની સાથે જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા અને ભગવાન બ્રહ્મા તથા અન્ય શ્રેષ્ઠ દેવતા પણ ચાલ્યા ગયા. ત્યાર પછી ત્યાંથી ઉઠીને શરભનું રૂપ ધારણ કરીને મહાદેવજી અસુર ભક્ષક ગૌરવયુક્ત નૃસિંહની પાસે ગયા. ત્યારે પ્રાણોનું હરણ કરીને તે શરભરૂપી ધારી શિવ દેવતાઓ દ્વારા પૂજિત થયા. ત્યાર પછી નૃસિંહ રૂપમાંથી માનવ રૂપ થઈને ભગવાન વિષ્ણુ ત્યાંથી ચાલ્યા ગયા. આ પ્રમાણે તે સમયે દેવતાઓ દ્વારા સ્તુત થઈને શિવજી પણ પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. જે વ્યક્તિ શિવજીની આ ઉત્તમ સ્તુતિને વાંચે કે સાંભળે છે અથવા સંભળાવે છે તે રુદ્રલોકને પ્રાપ્ત કરીને ભગવાન રુદ્રની સાથે આનંદિત રહે છે. ત્યાર પછી આવે છે 96મો અધ્યાય. ભગવાન મહેશ્વરની દ્વારા વીરભદ્રનું આહવાન અને નૃસિંહના તેમજ તેજનું શમન કરવા માટે મોકલવા. વીરભદ્ર તથા નૃસિંહનો સંવાદ. ભગવાન શિવનો સર્વાવતાર ધારણ કરી નૃસિંહ તેજને શાંત કરવું તથા નરસિંહ દ્વારા શિવસ્તુતિ. ઋષિઓ બોલ્યા કે હે સૂજી, વિશ્વનો સંહાર કરનાર ભગવાન મહાદેવે અત્યંત ભયંકર તથા વિકૃત સર્પ નામક રૂપ કેમ ધારણ કર્યું અને તેમણે કહ્યું સાહસપૂર્ણ કાર્ય કર્યું. આ બધું પૂર્ણ રૂપે કહો. સૂજી બોલ્યા કે આ પ્રમાણે દેવતાઓએ પ્રાર્થના કરવાથી કૃપાનિધાન શિવે નૃસિંહ નામક તેજને નષ્ટ કરવાનો નિશ્ચય કર્યો અને તેના માટે રુદ્ર મહાપ્રલય કરનારા પોતાના ભૈરવરૂપ મહાબળી વીરભદ્રનું સ્મરણ કર્યું. ત્યારે તે વીરભદ્ર ગણોની આગળ રહી શીઘ્ર ત્યાં આવ્યા. તેઓ કરોડો શ્રેષ્ઠ ગણોથી ઘેરાયેલા હતા જે અટ્ટહાસ કરી રહ્યા હતા. આમ તેમ ઉછળી રહ્યા હતા. નૃસિંહના રૂપવાળા હતા તથા અત્યંત ઉગ્ર હતા. તેઓ નૃત્ય કરતા રહી તથા મહાધીર બ્રહ્મા વગેરેની સાથે દડાની જેમ રમતા રહીને પ્રસન્ન વીરોથી ઘેરાયેલા હતા. તે વીરવંદ્ય વીરભદ્ર કદી ન જોયેલા અન્ય વીરોથી પણ ઘેરાયેલા હતા. તે વીરભદ્ર પ્રલયાગ્નિની જ્વાળા જેવા હતા. તે 3 નેત્રોથી વિભૂષિત હતા. તેમણે શસ્ત્ર ધારણ કરેલા હતા. તેમની જટામાં તેજસ્વી બાલચંદ્રમાં શોભી રહ્યો હતો. તે બાલચંદ્ર જેવા આકારવાળા અતિ શુભ્ર તથા તીક્ષ્ણ 2 દાંતોથી સુશોભિત હતા. તે ઇન્દ્રધનુષ જેવી ભ્રુકુટીથી યુક્ત હતા. તે પોતાના મહાપ્રચંડ હુંકારથી દિશાઓને બહેરી કરી રહ્યા હતા. તેઓ નીલ મેઘ તથા અંજન સમાન આકારવાળી ભયંકર દાઢીથી યુક્ત હતા. તે અદ્ભુત રૂપવાળા હતા અને પોતાની અપરાજિત ભુજાઓથી વિવાદનું શમન કરનારા ત્રિશૂળને વારંવાર ઘુમાવી રહ્યા હતા. આ પ્રકારે વીરતાની શક્તિથી પરિપૂર્ણ ભગવાન વીરભદ્રે સ્વયં નિવેદન કર્યું કે હે જગત સ્વામી, અહીં મારું સ્મરણ કરવાનું શું કારણ છે? આજ્ઞા આપો અને મારા પર કૃપા કરો. શ્રી ભગવાન બોલ્યા કે હે ભૈરવ, આ સમયે દેવતાઓની સામે ભય ઉત્પન્ન થઈ રહ્યો છે. તે નૃસિંહરૂપી અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. આ અતિ ભયંકર અગ્નિને શાંત કરો. તેને સાંત્વના આપી પહેલાં સમજાવો. જો તેનાથી શાંત ન થાય ત્યારે મારા મહાભયંકર ભૈરવ રૂપને દેખાડો. હે વીરભદ્ર, મારે આજ્ઞાથી સૂક્ષ્મ રૂપને સૂક્ષ્મ તેજથી તથા સ્થૂળ રૂપને સ્થૂળ તેજથી નષ્ટ કરી તેનું મુખ અને ત્વચા મારી પાસે લઈ આવો.